હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને। અને જો નવરા તો કયું ના થઈ ગયા છે, પણ ગૌ ગરા દેવા નહોતી એવી મોટર ઉતારી નાખ તો એટલે હવે ગોઠલા કાઢલો ને, ગોઠલા તો બિસાડી ન ખાઈ હવે। હવે છે ને બપોર થઈ ગયા છે ને તડકી બહુ જ તપી છે, કારણ કે વરસાદ થયો ને પછી હવે તડકી તપે બહુ બધી ગાબરા છે। જો હજી ભગતે બંગા હું ખાઈ છે, હવે ખાવું કે જોવો જોવો વરસાદ આવ્યો એટલે લગણ તો મારા ઓસરીમાં પાણી ભરાઈ ગયું। જો ભગત અંધારે શું કરે, લાઈટ વહી ગઈ આમ તો જો ભગત અંધારે સા પીવે છે, આમાં કાંઈ ખબર નથી પડતી, દેખાય તમને કોઈને કાંઈ અંધારામાં સા પીવે નથી દેખાતા। જોવો તરાવ આજે પાછું ભરાઈ ગયું છે, એટલે હવે બધે જો ખેતરુંમાં બધે પાણી ભરાઈ ગયા, એવો વરસાદ થયો ને બંધ રહી ગયો છે, હવે ઝીરી ઝીરી સાટા આવે એટલે અમારે જો ભગતને વિહામો થઈ ગયો કામમાં। અમે થોડુંક ઘરનું કામ કરી લીધું, ખુરશીઓ નહીં લીધું, હંસો ફેરવી લીધો અહીંથી ને, વરસાદ ચાલુ હતો તો અમારે આ કામ થઈ ગયું। જો ઘરમાં હજી ઘરમાં બધું કરવાનું બાકી છે કામ, હજી જ્યારે હાલે છે ને આમાં જો ખુરશીઓ અહીં મૂકી દીધી અને મશીન અહીંયા મૂકી દીધું, હવે ખાટલો ઊભો કરી દઉં, સેટી અહીં લઈ લઉં એટલે ચોમાસામાં બધું અહીં પલરે, બાયણે અહીં સેટ વાસટ આવે ને, જો ખાટલો પલરી ગયો આખો। જો ભગત ખાટલે બેસી ગયા છે, ગયા એને જલસા છે હો, હમણાં વરસાદ આવે છે ને તે બહુ જલસા એને તારે। દરરોજ બપોર કેડે આરામ એન કામ બધું પડ્યું છે, પણ હવે આરામ કરવો પડે છે, શું કરવું એમને જ વગર ગોલે ત્રણ દીધે જમ્યો છે એટલે હવે એ કરવું પડે છે। કહુલે કરથી પીવી પડે છે, કામ તો ખરું છે, તો મારે તો ગુવાર ઉતારવો તો તે રહી ગયો ને। હું પાકિસ્તાન ને ભારતનું શું યુદ્ધનું શું થયું? ભારત પાકિસ્તાન યુદ્ધમાં તો ભારતનો જ વિન છે, ભારત જીતવાનું છે 100%। એમ આર્મીના માણસો કેવાય ધન્ય છે એને, હું તો ઈ જ કહું। પણ હું એ જ કહું, તમે ગયા હોત તો આર્મીમાં પેલા એવું છે એમાં ગયા હોય તો એ કઈ મૂકી દેવાના હતા કોઈ તો એમને હું એમ કહું તો તમારે જવાની જરૂર હતી કા, આર્મીમાં ગયા હોત તો સારું હતું કા। આપણે પેલા જ ક્યાં પેલા જાત યુદ્ધમાં પણ ગયા હોત તો જાવ નહીં તમે, તો ન થાય કે હાલો હું આર્મીમાં જાઉં એમ। હવે શું છે તો હું તો પહેલાં જાત યુદ્ધમાં કઈ જાત પહેલાં, હવે તો રિટાયર થઈ ગયા હોત તમે રિટાયર નહીં બોલાવી લે અમને, તો બોલાવવા પડે રિટાયરને। એ લોકોએ એના મદ્રાસામાંથી ને એના ઓલા બાળકો હોય છોકરા જોવાને એને બોલાવવાના છે, તો આપણે તો પછી રિટાયરને બોલાવવા પડે ને બધાને। રિટાયર હારા હોય એને બોલાવે, ખડપડી ગયા હોય એને પછી કાંઈ ન હાલે રિટાયર, હીરા જેવા તો હાલે નહીં એવા ન હાલે, ખડપડી ગયા હારાઓને લઈ જવા પડે, જાય બધા પાછા, બીજું શું હોય યુદ્ધ છે તો રિટાયર એવું છે ને આર્મી હોય જ ને, પણ જેટલું આર્મી છે તેટલું તો રિટાયર છે। હા હોય જ ને, હા મરી ગયા હોય થઈ ગયું હા હોય એ તો પછી ઉંમર થઈ ગઈ હોય એને ન બોલે, નાની ઉંમરના હોય એને બોલાવે બધા। હા એ તે જેવા ને એવા હોય, એવા જુવાન ને એવા બધા અને બોલાવે છે, લોકોને સાથ મળે ને બધાને સમજી લે કે વસ્તુ પુગાડવી કરવી લેવા જવી આ તે બધું આ લોકો ટેકો દે
તો ઓલા લોકોને એટલી આરામ મળે ને. આરામ તો કેવો બિસાડો આરામ એટલે હળિયું ન કાઢવી ને આરામ એમ ઈ લોકો ત્યાં ઉભા રહીએ અને આ વસ્તુ પુગાડી દે તો ફેર પડે ને. એમ જાજો ફેર પડી જાય. લેવા આવે જાય એમ. હજી થાય બીજું શું કરું. હું તો કહું યુદ્ધ બંધ થઈ જાય તો સારું એમ. એટલે નવી યુવાનને બધાને બોલાવી લે. જો હવે આ ભીંડા ને ગુવાર ને ઉતારવાનો છે. હવે આપણે ઉતારવાનું છે. જો ગુવારે એવો થઈ ગયો બેદીમાં. ભીંડા તો જો કેવા થઈ ગયા. જો આ લીંબુડીમાં એવા લીંબુ આવ્યા છે. આ લીંબુડીમાં જો લીંબુ સારા છે. અને ઓલી લીંબુડીમાં તો પાંદડું જ નથી, લીંબુ જ છે. આ લીંબુડીમાં જો આમાં આવા લીંબુ છે. આ લીંબુડીમાં ફાલ આવ્યો છે બહુ જ. એ તો ખરી ગયો આમાં એટલો રહ્યો. લોંદા હતો ધોરી હાક હતી આખી લીંબુડી. એવા ફૂલ હતા. ઝીણા ઝીણા લીંબુ બહુ ખરે છે. અવડા અવડા લીંબુ ખરી ગયા. હમણાં પવનને વાવાઝોડું છે ને તો ટીંડોરી હવે તો સારી થઈ ગઈ. ટીંડોરી એટલામાંથી તો ડોલ ભરાઈ ગઈ. એટલા ઉતરે છે. મારે શું કરવા હોય એટલા બધા. એટલા ઉતારું બાકી પાકી જાય. નવરાય હોય તો ઉતારીને કોકને દેવાના નકર થયું. આ ડાયરેક્ટ વાલમાં વીટાઈ ગઈ ને તો એમાંય લીંબુ છે. જો કેવા છે એમાંય બધી. એમાં વાલનો વેલો વીટાઈ ગયો છે. મેં કાંઈ ઉખેરો નથી. હવે આપણે ભીંડા વીણી લઉં. છોડવો ઉપડી ગયો બોલો. ભીનું છે ને એટલે છોડવા ઉપડી જાય. પાકી ગયા હોય. એક કાચરા એટલા ભીંડા ઉતરે. અમારે 2 જણા સોરી છે પણ સોરીમાં તો ઉતાર લીધી હતી કોમની. એમાં શું થાય, સોરી તો ઝીણી ઝીણી થાય છે, બહુ મોટી નથી થતી. વાલ જો કેવા અસરના ફૂટીને થઈ ગયા છે. રીંગણા સારા થાય જોવા. કાળા મોટું થઈ ગયા છે. સાવ ઝીણા ઝીણા ઉતાર. આમાંથી સાડા શેકેથી દેખાય. નજીક જાય ને તે નથી દેખાતા. ગુવાર ઉતાર લઈએ.